ગુડ મોર્નિંગ ટુ ઓલ. ગ્રામરના નવમા વિડીયોમાં તમારું સ્વાગત છે. છેલ્લે વિદ્યાર્થી દોસ્તો ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન, સૂચના પ્રમાણે પરિચ્છેદને ફેરવો. આવો જે 50મો પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછાવાનો છે એની ચર્ચા આપણે કરી રહ્યા હતા. સૌથી પહેલો ચેન્જ આપણે ટેન્સનો જોયો, ત્યાર પછી આપણે જેન્ડર જોયો અને ત્યાર પછી આપણે જોતા હતા સિંગ્યુલર એન્ડ પ્લુરલ. અને વિદ્યાર્થી દોસ્તો સિંગ્યુલર એન્ડ પ્લુરલ ની અંદર આપણે એક પરિચ્છેદનો અભ્યાસ કર્યો હતો કે બહુવચનમાં હોય તો એકવચનમાં અને એકવચનમાં હોય તો બહુવચનમાં આપેલો પરિચ્છેદ આપણે ફેરવવાનો છે. તો આ પહેલાનો જે પરિચ્છેદ આપણે ફેરવ્યો હતો એ બહુવચનમાં હતો અને એ પરિચ્છેદને આપણે એકવચનમાં ફેરવ્યો હતો. અહીં આપણી પાસે એક બીજો પરિચ્છેદ છે. ચાલો વિદ્યાર્થી દોસ્તો એનો અભ્યાસ કરીએ અને આપણે એ પરિચ્છેદને ફેરવવા માટે તૈયાર થઈએ. સૌથી પહેલા તો પેન્સિલ. હું હંમેશા તમને કહું છું કે જ્યારે ચેન્જ ધ ટેક્સ્ટ આવે ત્યારે પેન્સિલ બરાબર પકડી લેવાની છે અને બહુ જ અવેરનેસ સાથે, બહુ જ જાગૃતિપૂર્વક એ કામ આપણે કરવાનું છે. એટલે આ જ્યારે પ્રશ્ન 50 અને 50મો તમે લખો ત્યારે બિલકુલ એકદમ એલર્ટ, જાગૃત થઈ જજો. જે કાંઈ જરૂરી ફેરફારો હોય બધા જ ફેરફારો મારે કરવાના છે એવી બરાબર જાગૃતિ રાખજો. તો ચાલો સૌથી પહેલા પેન્સિલ પકડીને આપણે જોઈ લઈએ. અહીંયા આપણી પાસે a tree છે અને અહીંયા આપણે જોઈએ આ સૂચના છે સ્ટાર્ટ લાઈક ધીસ. આવી રીતે શરૂઆત કરો, આવી રીતે શરૂઆત કરો. વિદ્યાર્થી દોસ્તો આ સૂચના છે. અહીંયા a tree છે અને અહીંયા છે ટ્રીઝ. એટલે વિદ્યાર્થી દોસ્તો તરત જ આપણા મનની અંદર શાર્પ લાઈટ થઈ જવી જોઈએ કે અહીંયા આપેલો શબ્દ બહુવચનમાં છે અને અહીંયા આપેલો શબ્દ એકવચન છે. આ એકવચનમાં અને આ છે બહુવચનમાં. તરત જ આપણને ખબર પડી જવી જોઈએ કે મારે એકવચનમાંથી બહુવચનમાં આપેલો પરિચ્છેદ ફેરવવાનો છે. હવે આપણે આ જ નજર સાથે પહેલા આ પરિચ્છેદની અંદર જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં ત્યાં પેન્સિલથી લીટી કરી લઈશું કે ક્યાં ક્યાં મારે ફેરફાર કરવાનો છે. સીધી જ નજરમાં આવતી બાબતો હોય એની નીચે લીટી કરી લો. પછી જ્યારે પરિચ્છેદ ફેરવશો ત્યારે પણ જે કોઈ વચ્ચે શબ્દો આવશે અને તમારા નોંધ બહાર રહી ગયા છે તો એ તમે નોંધ લઈ શકશો. તો ચાલો જોઈએ. અ ટ્રી ઇઝ વિશેષણને કાઢવાની જરૂર નથી. It gives fruit. A bird. અહીંયા પણ આપણે પરિવર્તન કરવું પડશે. અહીંયા પણ જે જાતિવાચક શબ્દો છે બધા શબ્દોનું બહુવચન કરવા. તો વિદ્યાર્થી દોસ્તો સીધા દેખાતા ફેરફારો અહીંયા આપણી પાસે છે. આટલા શબ્દોની અંદર આપણે એને બહુવચનમાં ફેરવવાના છે. જોઈ લીધું આ એકવચનમાં છે, આ બહુવચનમાં છે. એટલે હવે મારે આ પરિચ્છેદ બહુવચનમાં ફેરવવાનો છે. અહીંયા ચોખ્ખા જે ફેરફારો દેખાતા હતા એ આપણે કરી લીધા છે. હવે આપણે પેરેગ્રાફ ફેરવવાની શરૂઆત કરશું એટલે ક્યાં ક્યાં ફેરફાર કરવાના છે એ આપણને દેખાશે. તો સૌથી પહેલો ફેરફાર આપણો પ્લીઝ નો આપણે કરી લીધો. એ તો આપ્યો જ છે જેના આધારે આપણે જજમેન્ટ કર્યું. હવે આપણે આગળનું વાક્ય લખીએ છીએ. આ પહેલું વાક્ય આપણું બન્યું. ટ્રીઝ આર વેરી યુઝફુલ. ત્યાર પછીનું બીજું વાક્ય હવે આપણે જોઈએ. ઈટ નું બહુવચન શું થાય એટલે આપણે કહીએ છીએ they. આ પહેલો ફેરફાર.
gives છે ત્યાં એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં છે અને it થર્ડ પર્સન સિંગ્યુલર હોવાને કારણે gives હતું. હવે આપણો થર્ડ પર્સન પ્લુરલ બને છે એટલે gives નું આપણે કરશું give. અને ફ્રૂટ છે ફળ ત્યાં આપણે કરશું ફ્રૂટ્સ. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા પણ આપણે પરિવર્તન કર્યું, અહીંયા પણ આપણે પરિવર્તન કર્યું એટલે આ બીજા વાક્યની અંદર આપણે કુલ 3 પરિવર્તનો કર્યા છે. They give us fruits. બરાબર, કારણ કે અહીંયા થર્ડ પર્સન ઇટ છે, થર્ડ પર્સન સિંગ્યુલર હોવાને કારણે વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભણી લીધા છે આપણે એટલે gives હતું. ત્યાં આપણે એનું કરતા છે કે they બન્યો છે એટલે કે થર્ડ પર્સન પ્લુરલ બન્યો છે એટલે give. એના પછીનું વાક્ય જોઈએ bird builds its nest in the tree. હવે બર્ડ છે પંખી, પહેલો જ ફેરફાર બર્ડ્સ. અહીંયા બિલ્ડ્સ છે કારણ કે બર્ડ છે ઈટ હતું એટલે અહીંયા બિલ્ડ્સ હતું. હવે આપણે બિલ્ડ કરશું. હા, અહીંયા ઈટ્સ હતું ત્યાં આપણે they કરશું. નેસ્ટ નો બહુવચન નેસ્ટ કરશું. in trees. તો વિદ્યાર્થી દોસ્તો જુઓ ક્યાં ક્યાં ફેરફારો આપણે છે. બિલ્ડમાં ફેરફાર કર્યો, ધેરમાં કર્યો, નેસ્ટમાં કર્યો અને ટ્રીઝમાં કર્યો છે. એટલે અહીંયા ફેરફાર 1 2 3 4 અને 5 ફેરફારો છે. ત્યાર પછીનું છેલ્લું વાક્ય છે it gives shade to animals. તો એ જોઈએ. it નું આપણે તે કરીએ છીએ, gives નું આપણે give કરીએ છીએ. વિદ્યાર્થી દોસ્તો તમે જોઈ શકો છો they give અને animals આટલા ફેરફારો આપણે કર્યા. છેલ્લા વાક્યમાં 1 2 અને 3. તો બરાબર જાગૃત રહેજો વિદ્યાર્થી દોસ્તો. જ્યારે ચેન્જ ધ ટેક્સ્ટ ઇઝ શોન તમારી પાસે આવે ત્યારે તમારે બરાબર જજમેન્ટ કરવાનું છે. આના આધારે અહીંયા આપેલા શબ્દને આધારે વાક્યના પ્રારંભને આધારે તમારે નક્કી કરવાનું છે કે આપેલો પરિચ્છેદ મારે શેમાં ફેરવવાનું છે. જો તમે જજમેન્ટ કરવામાં ખોટા પડ્યા તો તમારો આખો પરિચ્છેદ ખોટો પડશે. માટે બરાબર વિદ્યાર્થી દોસ્તો ધ્યાન રાખજો કે અહીંયા તમારે નિર્ણય કરતી વખતે બહુ જ કાળજી લેવાની છે કે આપેલો પરિચ્છેદ મારે શેમાં ફેરવવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક વૃક્ષ હતું અને અહીંયા વૃક્ષ શું થઈ ગયું. તરત જ આપણે જજમેન્ટ કરી લઈએ કે એક વચનમાંથી બહુવચનમાં આપણે આ પરિચ્છેદ ફેરવવાનો છે. તો વિદ્યાર્થી દોસ્તો અહીંયા એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એક વચનમાં આપણે કેટલાક પરિચ્છેદ ફેરવ્યા. હજી પણ એક પરિચ્છેદ આપણે તમારી પ્રેક્ટિસ માટે અહીંયા કરીએ છીએ. બરાબર એની નોંધ લેજો અને પછી આપણે આગળ જઈએ.
વિદ્યાર્થી દોસ્તો, આપણે સૂચના જોઈએ અને સમજી લઈએ કે આપણે આમાં શું કરવાનું છે. બરાબર? આટલી સૂચના હોય વિદ્યાર્થી દોસ્તો તો પણ આપણે જજમેન્ટ કરી લેવાનું. ઈઝી છે, કંઈ તકલીફ નથી પડે. વિદ્યાર્થી દોસ્તો, અહીંયા તમે જુઓ ધેટ છે અને અહીંયા છે ધોઝ. તરત જ વિદ્યાર્થી દોસ્તો તમને ખબર પડી જવી જોઈએ કે ધેટ છે એ એક વચન છે અને ધોઝ છે એ બહુવચન છે. એટલે તરત જ આપણે નક્કી કરી લેવાનું કે મારે હવે એક વચનમાંથી બહુવચનમાં આપેલો પરિચ્છેદ ફેરવવાનો છે. સૌથી પહેલા તો આપણે જોઈ લઈએ કે મારે ક્યાં ક્યાં ફેરફારો કરવા છે. જોવા માંડો, અહીંયા બોયઝ થતા અહીંયા પણ ફેરફાર થશે. અહીંયા હીઝ, અહીંયા હર, અહીંયા હી. જ્યાં જ્યાં ચોખ્ખા ફેરફારો દેખાય છે એને આપણે નોટ કરી લેવાના વિદ્યાર્થી દોસ્તો, અને પછી આપણે એને ફેરવતી વખતે જે આપણને બીજા દેખાય એ ફેરફારો પણ સાથે સાથે આપણે કરી લઈએ. પહેલા સીધા દેખાતા ફેરફારોને આપણે પેન્સિલથી ટીક કરી લેશું અને ત્યાર પછી વિદ્યાર્થી દોસ્તો જ્યારે આપણે એ પરિચ્છેદને ફેરવશું ત્યારે ઝીણવટથી એનો અભ્યાસ કરશું કે જેથી કરીને એક પણ ભૂલ રહેવા પામે નહીં. ચાલો તો હવે આપણે આ પરિચ્છેદને ફેરવીએ વિદ્યાર્થી દોસ્તો. અહીંયા એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાનો છે આપણને સમજાઈ ગયું છે, એટલે કોઈ પ્રશ્ન નડે એવું મને લાગતું નથી. આપણે ફેરવીએ. બરાબર, આ પહેલો ફેરફાર એક તો આપ્યો તો બોયઝ. બોયઝ થતા વિદ્યાર્થીઓ અહીંયા પણ આપણે ફેરફાર કરશું. એટલે આ બીજો ફેરફાર હીઝ નો આ હર્ડ પેલા મૂકી દઈએ. ત્રીજો ફેરફાર અને છેલ્લો ફેરફાર છે ફીટ. બહુવચન ફૂટનું બહુવચન ફીટ બને છે, જે અનિયમિત છે, જેને યાદ રાખવું પડે વિદ્યાર્થી દોસ્તો. અહીંયા પૂછે ને, જો કેટલાક બહુવચન અનિયમિત રીતે બને છે જેને યાદ રાખવા પડે. તો ફૂટનું બહુવચન ફીટ થાય છે એને આપણે યાદ રાખવું પડે. અનિયમિત છે, ત્યાં કોઈ નિયમ લાગુ પડતો નથી. ચાલો એના પછીનું આપણે વાક્ય કરીએ. અહીંયા છે સો they cannot go to school ચાલો અહીંયા આ એક જ ફેરફાર છે. પછીનું વાક્ય જોઈએ. હીનું આપણે બહુવચન કરીએ. હી આર sitting friends. કેટલા ફેરફારો છે વિદ્યાર્થી દોસ્તો આપણે જોઈ લઈએ. ત્રણ ફેરફાર કરવાનો, ચાર ફેરફાર આપણા વાક્યમાં કર્યા છે
અને છેલ્લું વાક્ય હવે આપણે જોઈએ. They are living stories. કેટલા ફેરફારો વિદ્યાર્થી દોસ્તો આપણે કર્યા છે એ જોઈ લીધું. They are stories. તો હવે વિદ્યાર્થી દોસ્તો એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે કે જો વિદ્યાર્થી દોસ્તો અહીંયા પહેલા વાક્યમાં ધેટ હતું એનું અનિયમિત રૂપ ક્લોઝ છે. વિદ્યાર્થી દોસ્તો અહીંયા 2-3 અનિયમિત રૂપો આપ્યા છે એટલે તમે એનો અભ્યાસ કરજો. બરાબર જોજો. તો ધેટ નું બહુવચન ધોઝ, બોય નું બહુવચન બોયઝ, હેઝ નું આપણે કર્યું છે હેવ, પછી હીઝ નું હે અને ફૂટ નું ફીટ. પછીનું વાક્ય હી નું ધે. બરાબર વિદ્યાર્થી દોસ્તો તમે આ નોંધ લેશો. આ તો આપેલું જ હતું, અહીંયા આપણે ફેરફાર કર્યા છે એની તમે નોંધ લેજો. His નું they, foot નું feet, he નું they. પછીના ત્રીજા વાક્યમાં અહીંયા he નું આપણે કર્યું છે કે is નું કરીએ છીએ are, અહીંયા his નું કરીએ છીએ their અને friend નું કરીએ છીએ friends. છેલ્લું વાક્ય he તો ત્યાં બે is નું આ અને સ્ટોરી નું સ્ટોરીઝ. વિદ્યાર્થી દોસ્તો અહીંયા તમે જોયો હશે આ શબ્દ અહીંયા નિયમ આપણે આપ્યો છે. જો છેલ્લો અક્ષર વાય, વ્યંજન વત્તા વાય હોય તો IES લગાડતા બહુવચન થાય છે. એટલે શબ્દ આવો તો STORY. આ વાય એની આગળનો અક્ષર વ્યંજન એટલે બહુવચન કરતી વખતે આપણે શું કર્યું? તો STORIES. બરાબર. તો એની વિદ્યાર્થી દોસ્તો તમે બરાબર નોંધ લેજો. અહીંયા બધા જ નિયમો છે. તો હવે વિદ્યાર્થી દોસ્તો અહીંયા આપણે એક વચનમાંથી બહુવચનમાં અને બહુવચનમાંથી એક વચનમાં આપેલો પરિચ્છેદ કેવી રીતે ફેરવવો એની ચર્ચા પૂર્ણ કરીએ છીએ અને ફરી મળીશું ગ્રામરના 10મા વિડીયોમાં.